કેશોદ આહિર યુવા મંચ દ્વારા સમૂહ ભોજન દ્વારકા આહિરાણી મહારાષ્ટ્રના કલાકારો અને મહારાષ્ટ્રમાં ભાગ લેનાર બહેનોનું સન્માન કાર્યક્રમ તેમજ કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દ્વારકા મહારાષ્ટ્રનું આયોજન કરાયું, તેમાં આસપાસના જિલ્લા અને તાલુકાઓમાંથી જે બહેનોએ આગેવાની લઈ મહારાષ્ટ્રની જવાબદારી સંભાળી તે બહેનો તેમજ દ્વારકા મહારાષ્ટ્રના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સન્માન બાદ દ્વારકા મહારાષ્ટ્રના માલદેભાઈ આહિર સહિતના કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું આહવાન કરવામાં આવતા આહિરાણી બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ભવ્ય રાસ યોજતા ફરી એક વખત દ્વારકા મહારાષ્ટ્રની યાદ તાજી થઈ હતી। કેશોદમાં યોજાયેલા મહારાષ્ટ્રમાં 4000 બહેનોએ ભાગ લેતા ડ્રોન કેમેરાથી તસવીરો લેતા ફરી મહારાષ્ટ્રનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભગવાનભાઈ બારડ, જવાહરભાઈ ચાવડા, હીરાભાઈ જોટવા, પ્રવીણભાઈ માડમ, લીડીબેન માડમ, રાજકોટથી વિજયભાઈ વાંક, યોગેશભાઈ જોગલ તેમજ ગોવિંદભાઈ બારિયા, કરશનભાઈ બોદર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ગૌ ભક્તો સ્વર્ગસ્થ નારણભાઈ નંદાણીયા, હમીરભાઈ ગલની સ્મૃતિમાં કીર્તન મંડળીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિવિધ કાર્યક્રમમાં સમૂહ ભોજનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં સમાજના અગ્રણી કાર્યકર ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવા વિપુલભાઈ સોલંકી, દેવ પીઠિયા, કેરુભાઈ ભેટારીયાનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આહિર યુવા મંચના રાજુભાઈ ભેડા, યોગેશભાઈ વાળા, માલદેભાઈ બારૈયાએ મહારાષ્ટ્રના બહેનો, કલાકારો, મહેમાનો અને તાલુકાભરના તમામ કાર્યકરો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। રાજુભાઈ ભેડા, પ્રમુખ શ્રી આહિર યુવા મંચ આહિર સમાજ કેશોદ। આજે અમારે આહિર યુવા મંચ આયોજિત ત્રિવિધ કાર્યક્રમ હોવાથી એમાં બહેનોનો મહારાષ્ટ્ર, જ્ઞાતિ ભોજન અને અમારા બે ગૌ ભક્તો નારાયણભાઈ નંદાણીયા અને હમીરભાઈ ગલ ને એના શ્રદ્ધાંજલિ રૂપે કીર્તન મંડળીનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં અમારા સમાજની બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા છે અને કાર્યક્રમ પૂરજોશથી ચાલુ છે અને વધુમાં વધુ ધારણા બહેને સંખ્યા બહેનોની અહીંયા હાજરી જોવા મળી છે, એનો અમને યુવાનોને અને યુવા મંચની ટીમ અને સમાજને ખૂબ ઉત્સાહ અને આનંદ છે। રાજુભાઈ, દ્વારકામાં જે રાસ થયો તે પછી હવે દરેક જગ્યાએ રાસનું આયોજન થઈ રહ્યું છે, એનું કારણ શું? બધાનો જે તે જિલ્લાના જે તે તાલુકાના કાર્યકર બહેનોનો ઉત્સાહ છે કે અમે દ્વારકા માટે એટલું કર્યું તો અમે અમારા વતન કે અમારા તાલુકા કે અમારા જિલ્લામાં આવો સરસ મજાનો કાર્યક્રમ કરીએ। એના ભાગરૂપે જુનાગઢમાં થયો, વેરાવળમાં થયો અને અહીંયા કેશોદમાં જુનાગઢ જિલ્લાની યુવા મંચ દ્વારા બહેનોએ આયોજન કરીને સરસ મહારાષ્ટ્રનું આયોજન કર્યું છે, તો બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। અને આજે આહિર સમાજ એક લોહિયા તરીકેના ગીતનો કાર્યક્રમ રાખી અને મહારાષ્ટ્રનું સરસ આયોજન કર્યું છે, એ બદલ પત્રકાર મિત્રો અને સમાજના યુવાનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું આહિર યુવા મંચ